અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી દેશી બનાવટની પિસ્તોલ અને 13 જીવતા કારતૂસ સાથે એક ઇસમ ઝડપાયો। બનાસકાંઠા પોલીસની કાર્યવાહી। લક્ઝરી ટ્રાવેલર્સ બસમાં સવાર પેસેન્જર પાસેથી ₹28,600નો મુદ્દામાલ ઝડપાયો। અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન અમીરગઢ પોલીસે લક્ઝરી ટ્રાવેલર્સ બસમાંથી એક ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો છે। પોલીસે તેની પાસેથી દેશી બનાવટના પિસ્તોલ નગ 1, મેગેઝીન નગ 1 અને જીવતા કારતૂસ નગ 13 સહિત કુલ ₹28,600નો મુદ્દામાલ કબજે કર્યો છે। બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો, માદક પદાર્થો તેમજ વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા અને આવા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસને સૂચના આપવામાં આવી હતી। જે અનુસંધાને ડોક્ટર જે ગામિત, નાયબ પોલીસ અધિક્ષક દાંતા વિભાગ, તેમના માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા તારીખ 17/8/2026ના રોજ અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તે દરમિયાન લક્ઝરી બસ ટ્રાવેલર્સ નંબર BR28P4115માં સવાર પેસેન્જર દેવેન્દ્ર કુમાર સન ઓફ હીરાભાઈ ભેમાભાઈ જાતે ચૌધરી, રહેવાસી કાતરા, તાલુકો હારીજ, જિલ્લો પાટણ પાસેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી। પોલીસે આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ નગ 1 ₹20,000, મેગેઝીન નગ 1 કિંમત ₹1,000 અને જીવતા કારતૂસ નગ 13 ₹2,600 સહિત કુલ મુદ્દામાલ ₹28,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ અંગે અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે પોલીસે કરેલી કાર્યવાહીથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। અહેવાલ ભરત પટેલ, અમીરગઢ।